વૈભવ હવાજી. વેરી ફાઇન. બરાબર છે. તમારી જાણવું હતું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા આવ્યા તમને કેવું ઝાલાવાડ એક્સપો વિશે તમારી મંતવ્યમાં એક બે વાતાવરણ તમારું શું? ભાઈ મને બહુ મનમાં આનંદ હતો કે આ ઝાલાવાડ ટ્રેડ મેગા એક્સપો અહીંયા થાય છે, જેને લીધે ઝાલાવાડનો વિકાસ છે એની ગુજરાતના લોકોને ખબર પડે. તો મને જ્યારે કિશોરસિંહજી અને ઘનશ્યામભાઈ અને કમલેશ અને નરેશનો ફોન આવ્યો કે તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર થાઓ, તો મેં તે સહર્ષ આનંદ સાથે સ્વીકારી લીધું. કારણ કે સુરેન્દ્રનગરના વિકાસમાં હું એક નાનું એવું પણ યોગદાન કરી શકું એનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે. આ ગામમાં મારો જન્મ થયો છે, આ ગામમાં મારા માતા પિતાનો જન્મ થયો છે, આ ગામમાં મારા ફાધર ભાનુભાઈ શુક્લ સમય સાપ્તાહિક 50થી વધુ વર્ષ ચલાવ્યું હતું, અને એથી આ ગામ સાથે એના વિકાસ સાથે સંકળાવાનો મને આનંદ અને ગૌરવ છે. એક બે વસ્તુ જરા તમારા કંપની વિશે જણાવી દો કે આપણે એસએસવાય જો આ મારી એસએસવાય કંપની, આ તો મારા આ કંપનીનો જ ઇતિહાસ છે મોટો, કે આ ઐતિહાસિક કંપની 1844માં જેની સ્થાપના થઈ હતી એ આ એક ઝાલાવાડીના હાથમાં કેવી રીતના આવી એ પણ એક કુદરતી ચમત્કાર છે. કે હું અમેરિકા ભણવા ગયો, માસ્ટર્સની ડિગ્રી લીધી, પૈસાની પછી તો એવી તંગી કે કારખાનામાં નોકરી કરી, નાની એવી કંપની મેન્યુફેક્ચરિંગ આ એસએસવાય, અને એમાં 15 વર્ષ સુધી કામ કર્યું ને પછી કાળના ચક્રો એવા કંઈક ફર્યા કે એ કંપની મેં ખરીદી લીધી. આમ આ ઐતિહાસિક કંપનીના માલિક અને સીઈઓ આ ઝાલાવાડના રાહુલ ભાનુભાઈ શુક્લ થયા, એમાં તો હું કુદરતની કરામતનો આભાર માનું છું. બીજું એક સવાલ છે કે આજની જનરેશનને તમે કોઈ માર્ગદર્શન આપો? હા, મારું માર્ગદર્શન એવું છે ખરેખર કે દરેક વસ્તુ શક્ય છે એમ માનીને જ આગળ વધવું, એમ ન માનવું કે આપણાથી નહીં થાય. અત્યારે મને કોઈક આવીને કહે કે તમારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ લેવું છે, તો હું એમ ન કહું કે મારું ગજું નથી, હું એમ કહું કે કેટલાનું છે, વાત કરો, આગળ વાત ચલાવીએ. તો મારું એવું માનવું છે કે તમે દુનિયાની દરેક વસ્તુને એમ માનો કે શક્ય છે જ તો જ શક્ય બનશે. તમે એમ માનો કે શક્ય નથી તો અશક્ય જ રહેશે. એટલે મારી સલાહ યુવાન વર્ગને એવી છે કે હંમેશા આકાશથી વિશાળ સ્વપ્ન જોવા. એક છેલ્લો સવાલ સર, તમે દરેક ફંક્શન હોય કે ક્યાંક મિટિંગ તમે તમારા વાઈફનો દીકરીમાં કરો બરાબર, આજે નાના ઇન્ટરવ્યૂમાં એક નાનું એવી ઝલક એક ઈ કહી દો તો થોડીક વધારે મજા આવે. ભાઈ એવું છે કે જો મારી વાઈફ મીના છે ને એ મારી સાથે ના આવી હોય, હું ગમે એવા મોટા પ્રોગ્રામમાં ગયો તો બધા શું કહે, ઓ મીનાબેન નથી આવ્યા, તો હું કહું પણ હું છું એની કિંમત નથી. પછી મને સમજાણું કે મીનાને લીધે મારી ચમક વધે છે. એટલે ભાઈ પાછું એવું છે કે બહુ મારે એને આજીજી બહુ કરવી પડે, બહુ પોતે સ્વતંત્ર મિજાજી છે. એક શનાલ કરીને બહુ જાણીતી પરફ્યુમની કંપનીમાં 22 વર્ષ સુધી ક્વોલિટીની ડિરેક્ટર હતી, અને અત્યારે પણ આ વખતે અહીંયા આવવાની ના પાડતી હતી. મેં કીધું પ્લીઝ આવ, પ્લીઝ આવ, તો કે નહીં મારે કામ છે. તો પછી મેં જોબ પર જઈ અને એને ફ્લાવરનો બુકે મોકલો અને સાથે નોટ મોકલી, પ્લીઝ સે યસ. તો સાંજે ઘેર ગયો તો એને કીધું યસ, અને આમ મારી સાથે આવી છે અને મને એનો ખૂબ આનંદ છે. અને એક મિનિટ મીના, મીનુ એક મિનિટ આવતો. આ ઇન્ટરવ્યૂ ચાલે છે એમાં તારા અંગે મને બોલવાનું કીધું, એટલે મેં કીધું કે આ મારી રૂપાળી અને હોશિયાર પત્ની મીના, અને અમારા લગ્નને ઘણા વર્ષો થયા છે છતાં આજે પણ અમે એકબીજાને એટલા જ ખૂબસૂરત દેખાઈએ છીએ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ.